નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ તથા રાષ્ટ્રીય એકાત્મતા અને એકાત્મ માનવ દર્શનના અથાગ રાષ્ટ્રીય પ્રેમના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગોધરા ઇસ્કોન મંદિર ખાતે ગઈકાલે અકોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સમૂહમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વોર્ડના કાર્યકર મિત્રો, ભાવિક ભક્તો અને નગરજનોને આરતીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તો અલગ અલગ વોર્ડના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અકોટા વિધાનસભાના પરિવાર વોર્ડ નંબર 10, 11, 12 અને 13ના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે ઇસ્કોન મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના અકોટા વિધાનસભાના મોટાભાગના કાર્યકર્તાઓ ભેગા થઈ અને સાંજની મહાઆરતીમાં ભાગ લીધો છે। આજનો મહત્વ એવું છે કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂર્ણ થયા છે અને તેઓ સૌથી લાંબા ગાળાના પ્રધાનમંત્રી છે તેવું સાબિત થયું છે। અને 3498 દિવસ પૂરા થઈને આજે 99મો દિવસ છે। એમના દીર્ઘાયુ માટે અને જે પ્રમાણે તેઓ દેશના ગ્રોથ માટે જે રીતે કામ કરી રહ્યા છે, લોકોની સેવાભાવી રીતે અને લોકોના હિતમાં કામ કરી રહ્યા છે, એ અવિરત કામ એમનું ચાલુ રહે